હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ખૂબ જ ટેસ્ટી એવો દૂધીનો હલવો. દૂધીનો હલવો બનાવવા માટે મેં આ રીતની કૂણી દૂધી અહીં લઈ લીધી છે. વજનમાં જોઈએ તો આ 1 કિલોગ્રામ જેટલી દૂધી છે. આને આપણે બરોબર કટ કરી અને આની છાલ કાઢી લેશું. અને તમે જોઈ શકો છો કે આ જરાય બીવાળી દૂધી નથી, એકદમ કૂણી દૂધી છે. હવે આપણે આની આ રીતના છાલ કટ કરી લેશું. તમે છાલ ચાકુ અથવા પિલરની મદદથી છાલ કાઢી શકો છો. આ રીતના આપણે છાલ કાઢીને દૂધીને તૈયાર કરી લેવી. હવે આપણે આ રીતની જે જાડી ખમણી આવે છે એના વડે આપણે દૂધીને ખમણી લેશું. આ રીતના આપણે નહીં, આ રીતના ઊભી આપણે દૂધીને ખમણવાની છે, જેથી જે વ્હાઈટ પાર્ટ છે તે આપણે નથી લેવાનો. આ રીતના આપણે ખમણી અને દૂધીને તૈયાર કરી લેવાની છે. તમે જોઈ શકો છો આ રીતનું જે જાડું છીણ આવે છે એ રીતની ખમણીથી આપણે દૂધીને ખમણવાની છે. આટલું જાડું છીણ આપણે ખમણીને તૈયાર કરી લેવાનું છે. આપણી બધી દૂધી છે તે ખમણાઈ ગઈ છે. હવે આપણે ગેસ ઉપર એક કડાઈ મૂકી દઈશું. કડાઈ આપણી ગરમ થાય એટલે આપણે એમાં ઘી ઉમેરી દઈશું. તમે હલવાને ઘી અથવા તેલ કોઈ પણમાં બનાવી શકો છો. પણ જો તમે ઘીમાં બનાવશો તો તેનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે. પણ જો ઘી ના હોય તો તમે તેલમાં પણ આને બનાવી શકો છો. આ રીતના મેં 3 ચમચી જેટલું અહીં ઘી એડ કર્યું છે. હવે હું આમાં જે છીણેલી દૂધી છે તે એડ કરી દઈશ. આ રીતના છીણેલી દૂધી આપણે એડ કરી દેવાની છે. દૂધીને આપણે એડ કરીને હવે આપણે એકવાર મિક્સ કરી લેશું. આ રીતના આપણે મિક્સ કરી લીધું છે. હજી મને અહીં થોડું ઘી ઓછું જણાય છે, એટલા માટે હું અહીં 2 ચમચી જેટલું ઘી ફરીથી ઉમેરી રહી છું. ટોટલ 5 ચમચી ઘી આપણે ઉમેર્યું છે. હવે આપણે દૂધીને બરાબર મિક્સ કરી લેશું અને આપણે ઘીમાં જ દૂધીને ચોળવવાની છે. જ્યાં સુધી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે. આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખેલી છે. આ રીતના આપણે સતત હલાવી અને દૂધીને ચોળવી લેવાની છે. 7 મિનિટ જેવું થયું છે. આપણી દૂધી છે તે સોફ્ટ થઈ ગઈ છે. આ રીતના હાથેથી આપણે મેશ કરીએ તો આરામથી દૂધી છે તે મેશ થઈ જાય છે. હવે આપણે આમાં ખાંડ ઉમેરીશું. અહીં મેં 5 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. તમે તમારી મીઠાશ પ્રમાણે ખાંડ ઓછી કે વધારે કરી શકો છો. હવે આપણે ખાંડને આ રીતના દૂધી સાથે મિક્સ કરી લેવાની છે. ખાંડ ઉમેરવાથી દૂધી છે તે તેનું પાણી છોડશે અને ખાંડનું પણ પાણી થશે. એટલા માટે હલવામાં થોડું પાણી થશે તો આપણે ગેસની ફ્લેમ હાઈ કરી અને પાણીને બળવા દેવાનું છે. તમે જોઈ શકો છો પાણી છૂટી ગયું છે. હવે આપણે એમાં એલચી પાવડર એડ કરી દઈશું. મેં અહીંયા 2 થી 3 એલચીની છે તેને હલકી ખાંડી અને લઈ લીધી છે. આ રીતના પાવડર ફોર્મમાં આપણે એને એડ કરી દઈશું. એલચી નાખવાથી હલવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો એલચી જો પસંદ હોય તો ખાસ નાખવી. હવે અહીં આપણે ગ્રીન કલરનો કલર એડ કરીશું. મેં અહીંયા 1 પિંચ જેટલો કલર લીધો છે એ મેં એડ કરી દીધો છે. આ રીતના ગ્રીન કલર ઉમેરવાથી હલવાનો લુક છે તે વધારે સરસ આવે છે. કલરથી ટેસ્ટમાં કોઈ જ ચેન્જ થતો નથી. ખાલી તેનો દેખાવ સારો આવે એટલા માટે આપણે કલર ઉમેરીએ છીએ. એકાદ મિનિટ માટે હજી આપણે હલવાને ચડવા દઈશું. હવે આપણે એમાં દૂધ ઉમેરીશું. આ રીતના ફૂલ ફેટવાળું આપણે અમૂલ ગોલ્ડનું દૂધ લીધેલું છે એ આપણે ઉમેરી દઈશું. દૂધ ઉમેરી દીધું છે. હવે આપણે ગેસની ફ્લેમ ફરીથી હાઈ કરી અને દૂધને બળે ત્યાં સુધી હલવાને ચડવા દેવાનો છે. આ રીતના વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવું. 5 મિનિટ જેવું થયું છે. દૂધ આપણું બધું બળી ગયું છે અને હલવાએ ઘી પણ છોડી દીધું છે. હવે આપણે આને આ રીતના હજી 1 મિનિટ માટે ચડવા દઈશું. જે થોડા બબલ થાય છે તે ઓછા થઈ જાય પછી આપણે હલવાને સર્વ કરી લેશું. તમે જોઈ શકો છો કે હલવો છે તે આપણો એકદમ ડ્રાય થઈ ગયો છે. હવે આપણે આને આ રીતના એક બાઉલમાં સર્વ કરી લેશું અને ઉપર આપણે કોઈ પણ ડ્રાયફ્રૂટથી સર્વ કરવાનું છે. હું અહીં બદામની સ્લાઇસ લઈ રહી છું. તમને જે કોઈ ડ્રાયફ્રૂટ પસંદ હોય તમે તે એડ કરી શકો છો. તો તૈયાર છે આપણો ખૂબ જ ટેસ્ટી દૂધીનો હલવો. તમે જોઈ શકો છો લુકમાં એકદમ સરસ દેખાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બન્યો છે અને ખૂબ જ હેલ્ધી પણ છે. તો આ રીતના હલવો એકવાર જરૂર ટ્રાય કરવો.